આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। અમદાવાદના મેમનગરમાં વાડીના ચોક પાસે ટ્રાવેલ્સનો ધંધો કરતા વૃદ્ધને પેસેન્જર ભરવાની બાબતમાં બે યુવકોએ ધક્કો માર્યો હતો, જેના કારણે વૃદ્ધને માથામાં ઈજા થતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મૃતકની ઓળખ નથુસિંહ રાઠોડ તરીકે થઈ છે, જેઓ અમદાવાદમાં એક ખાનગી ટ્રાવેલ બુકિંગ એજન્સીમાં નોકરી કરતા હતા। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નથુસિંહ રાઠોડ કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે વાડીના ચોક પાસે બે શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી। આ ઝઘડા દરમિયાન એક શખ્સે કથિત રીતે તેમને ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર S.R. ભાવે જણાવ્યું હતું કે નથુસિંહ રાઠોડને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। પોલીસને નજીકની દુકાનો અને ટ્રાફિક કેમેરાના CCTV ફૂટેજ મળ્યા છે, જેમાં બે શખ્સો આ વૃદ્ધોને ધક્કો મારીને ભાગતા દેખાઈ રહ્યા છે। નથુસિંહ રાઠોડના પરિવારજનો અને સ્થાનિકો તેમના મૃતદેહને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા અને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અને તેઓના દ્વારા આ ઘટનાને સદોષ મનુષ્યવધ ગણીને ગુનો નોંધવાની માંગ કરી છે। જય હિન્દ, જય ભારત।